નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુએસસીટી ક્લાસીસની અંદર વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 ધોરણ 10 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 7 છે પર કંઈક અગત્યના ટોપિક આજે જોઈશું. ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 7 છે. તો સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 7 એમાં ચેપ્ટરનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ચેપ્ટરનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ઓકે, તો આ જે પોઈન્ટ છે ચેપ્ટરની અંદર કે આની અંદર આ ચેપ્ટરની અંદર આપણે પહેલામાં પહેલો પોઈન્ટ સમજીશું કે સજીવો પોતાની પ્રતિકૃતિ કઈ રીતે બનાવે. સજીવો દ્વારા બનતી પ્રતિકૃતિ. હવે પ્રતિકૃતિ એટલે શું? પ્રતિકૃતિ એ તમે ગુજરાતીની અંદર સરસ રીતે સમજ્યા હશો કે પ્રતિકૃતિ પોતાની જેવી બીજી કૃતિ બનાવી એને પ્રતિકૃતિ કહેવાશે. હવે આના પછીનો આગળનો આપણો ટોપિક રહેશે ચેપ્ટરની અંદર કે એકલ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. કે કોઈ સજીવ એકલો છે, એકલ સજીવ દ્વારા થતું પ્રજનન. એકલ સજીવો દ્વારા થતું પ્રજનન. એકલ સજીવો દ્વારા થતું પ્રજનન. ઓકે, તો એકલ સજીવો દ્વારા થતું પ્રજનન અને એના પછીનો આગળનો ટોપિક છે લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની અંદર શું છે? તો લિંગી પ્રજનન એની અંદર પ્રાણી અને વનસ્પતિની બંનેનું પ્રજનન જોવામાં આવશે. ઓકે, તો આટલા જે આ 3 ટોપિક છે, આ 3 ટોપિક અલગ અલગ મહત્વના ટોપિક છે. ઓકે, તો પ્રજનન એટલે શું? તો પ્રજનન એટલે પ્રતિકૃતિ બનાવવાની પ્રક્રિયા. પ્રતિકૃતિ બનાવવાની પ્રક્રિયા એને જ પ્રજનન કહેવાશે. ઓકે, તો પ્રતિકૃતિ એટલે શું? તો માની લો કે એક કહેવત છે આપણે ગુજરાતીમાં, વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. આ કહેવતમાં કે જેમ વડમાંથી ટેટા જ બને છે એમ દરેક બાળક પોતાના મમ્મી પપ્પા ઉપર આધારિત છે. એટલે વારસાગત લક્ષણ છે. અને વારસાગત લક્ષણ માટે આપણે ધોરણ 9ની અંદર સ્ટાન્ડર્ડ 9ની અંદર ભણી ગયા છીએ કે વારસાગત લક્ષણ માટે ડીએનએ અને આરએનએ. ચલો, કોને ખ્યાલ છે ડીએનએ અને આરએનએ નું પૂરું નામ? ઓકે, જો ખ્યાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. અથવા અહીંયા ધ્યાન આપો કે ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ નું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ. હવે આ જે બંને છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એ આપણા કોષના એ શું છે? તો કોષના રંગસૂત્રની અંદર આવેલા છે. રંગસૂત્ર, તો આ રંગસૂત્ર ક્યાં આવેલું છે? તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ કે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? રંગસૂત્રો આવેલા છે. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે. અને આ પણ આપણે આગળ પ્રકૃતિ જોઈ ગયા છે કે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર વિભાજન દ્વારા એકમાંથી બે કોષ બને છે. એકમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા એટલે વિભાજન. પણ અહીંયા જો આ વિભાજન થાય છે ને, આ વિભાજનની અંદર એ પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવે છે. જે સજીવ છે એ સજીવ પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવે છે એટલે સરખું થાય છે, તો એને સમભાજન પણ કહેવાશે. એટલે સમભાજન એટલે શું? તો પોતાના જેવી એક જ પ્રતિકૃતિ બનાવવી, પોતાના જેવી એક જેવી જ બીજી બે પ્રતિકૃતિ બનાવવી એકમાંથી, એને કહેવાશે સમભાજન. ઓકે, તો હવે પોતાના જેવી પ્રતિકૃતિ એટલે શું? તો અહીંયા તમે તમારા આંખ, તમારા વાળ, તમારા નખ, તમારા પોતાનો શરીરનો રંગ છે, ચામડીનો રંગ છે અને અન્ય ઘણા બધા લક્ષણ છે. તમારો અવાજ પણ તમારા મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડ છે. અને આ જ બધા લક્ષણ છે વારસાગત લક્ષણ. ઓકે, આ બધું તો આપણે જોઈ ગયા છે. ને ડીએનએ એક બ્લુપ્રિન્ટ છે. ડીએનએ શું છે? તો ડીએનએ એ બ્લુપ્રિન્ટ છે. કોની બ્લુપ્રિન્ટ છે? આપણા સમગ્ર શરીરની બ્લુપ્રિન્ટ છે. હવે બ્લુપ્રિન્ટ તો તમને ખ્યાલ હશે ને કે બ્લુપ્રિન્ટ એટલે શું? તો બ્લુપ્રિન્ટ એટલે આપણે જે આ વિજ્ઞાનનું પેપર છે એ વિજ્ઞાનના પેપરમાંથી કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાવાના છે, કેટલા માર્ક્સના પૂછાય છે, એ બ્લુપ્રિન્ટ છે. તો આવી જ જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ એટલે આ કશું જ નહીં,
એ શું છે? બ્લુપ્રિન્ટ એટલે ડીએનએ છે, જેની અંદર સંકળાયેલું છે. તમે જોયું હશે, તમે નોંધ્યું હશે કે ઘણા તમારા આજુબાજુ રહેતા તમારા મિત્ર છે, એ મિત્રના આંખના રંગ છે અને એના જુદા જુદા લક્ષણો જોવા મળે છે. તો આંખોનો રંગ એ બધો જ કોના ઉપર આધાર છે? હવે તમે કહી શકશો આંખોનો રંગ એ કોના ઉપર આધાર છે? તો વારસાગત લક્ષણ એ એના માટે જવાબદાર ડીએનએ છે. આંખોનો રંગ એ કયો લક્ષણ છે? વારસાગત લક્ષણ છે, અને એના માટે જવાબદાર કોણ છે? ડીએનએ છે. તો હવે તમે આ વસ્તુ જોઈ શકો છો. હવે આગળનો આપણો ટોપિક છે, પહેલો ટોપિક કયો છે? તો પહેલો ટોપિક છે કે સજીવો દ્વારા પ્રતિકૃતિ. હવે સજીવો દ્વારા પ્રતિકૃતિમાં આપણે જોઈશું કે સજીવો આ પ્રતિકૃતિ બનાવવા માટે જવાબદાર કોણ છે? સજીવોમાં પ્રતિકૃતિ બનાવવા માટે જવાબદાર તો આ ડીએનએ છે ભાઈ. તો ડીએનએ પ્રતિકૃતિ બનાવવા માટે જવાબદાર છે. પણ સાહેબ, બધા જ લક્ષણ તો સરખા જોવા નથી મળતા અમને. તમને ક્વેશ્ચન થશે કે સાહેબ બધા જ લક્ષણ સરખા જોવા નથી મળતા. તો આ જે સજીવોની અંદર છે એ ભિન્નતા જોવા મળે છે, ભિન્નતા. અને એ જ ભિન્નતા છે કે એક ઉત્ક્રાંતિ ઉપર પ્રેરણા આપે છે. હવે ઉત્ક્રાંતિ એટલે શું? તો તમે આગળના ધોરણમાં શીખશો કે ઉત્ક્રાંતિ એટલે શું. એટલે ઉત્ક્રાંતિ અહીંયા જો તમને થોડા એવા પોઈન્ટમાં સમજાવું તો જો કોઈ લક્ષણ છે, એ લક્ષણ કોઈ પ્રાણીની અંદર પહેલેથી જોવા ન મળે. જેમ કે આપણી ઉત્પત્તિ મનુષ્યની, આપણી એટલે મનુષ્યની ઉત્પત્તિ શાની અંદરથી થઈ છે? તો વાનરમાંથી થઈ છે. અને એ વાનરને પૂંછડું અત્યારે હાલ પણ જોવા મળે છે. તો આપણા મનુષ્યની અંદર પૂંછડું જોવા મળતું નથી. તો આ એક ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. અને ચોપડીની અંદર પણ એક કાનની બૂટનું ઉદાહરણ આપેલું છે. તો આ બધા જે લક્ષણ છે, તો કાનના બૂટ છે, કોઈ વસ્તુનો જો તમે સંયમપૂર્વક ઉપયોગ કરો તો એ તમને એની લાક્ષણિકતા તમે એમને મળી રહે છે. હવે ભિન્નતા એટલે શું? તો ભિન્નતા એટલે પ્રજનન સાથે જોવા મળતી અલગતાપણું. પ્રજનનમાં જોવા મળતી અલગતાપણું એટલે ભિન્નતા. પ્રજનનમાં જોવા મળતું અલગતાપણું એટલે શું થશે? ભિન્નતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્લિયર થઈ ગયું છે આટલું તમને? તો આગળ જઈએ. ઓકે મિત્રો, જો તમને આટલું સમજાઈ ગયું છે તો મને એક પ્રશ્નનો જવાબ આપશો કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ જણાવો. આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ. ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ. આગળનો ટોપિક આપણો હતો કે એકલ સજીવો દ્વારા પ્રજનન. એકલ સજીવો દ્વારા પ્રજનન જે જોવા મળે છે એની એકલ સજીવો દ્વારા પ્રજનનની પદ્ધતિ કઈ કઈ છે? તો એ પદ્ધતિમાં આપણે આજે જોઈશું. તો તમે આ પદ્ધતિ તો આગળના ઉપરના ધોરણમાંથી ભણતા આવ્યો છો. જેમ કે એક પદ્ધતિ તમને કહું કે ભાજન. યાદ આવે છે તમને? ભાજન, અમીબામાં ભાજન છે. ઓકે, ચલો આ નથી યાદ આવતું તો તમને પુનર્જનન યાદ આવે છે? પુનર્જનન. ઓકે, ચલો આ નથી યાદ આવતું તો તમને કલિકા સર્જન યાદ આવે છે? તો આ બધી જે પ્રજનનની પદ્ધતિ છે એકલ સજીવ દ્વારા થાય છે. આ બધી જે પ્રજનનની પદ્ધતિ છે કોના દ્વારા થાય છે? એકલ સજીવો દ્વારા. એમાં એક જ સજીવનો ઉપયોગ થાય છે પ્રજનનની પદ્ધતિમાં. હજુ જેમ જેમ આપણે આગળ લિંગી પ્રજનનનો ટોપિક જોઈશું ત્યારે એકમાંથી બે સજીવનો ઉપયોગ થશે. તો આ એકલ સજીવ દ્વારા જે પ્રજનનની પદ્ધતિ છે એમાં ભાજન. તો ભાજનમાં પણ અલગ અલગ પ્રકાર છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાજનના પણ અલગ અલગ પ્રકાર છે. જેમ કે દ્વિભાજન અને બીજું ભાજન છે બહુભાજન. ચલો, આ જે દ્વિભાજન છે એનો મતલબ શું? દ્વિ એટલે કેટલા? બે. વેરી ગુડ. દ્વિ એટલે કેટલા? તો બે. એટલે જે કોષ છે એકમાંથી બે બને છે એને દ્વિભાજન કહેવાશે. અને એકમાંથી ઘણા બધા બનશે એને શું કહેવાશે? તો ખ્યાલ આવી ગયો? ઓકે, એને કહેવાશે બહુભાજન. તો એકમાંથી જે ઘણા બધા બનશે એને બહુભાજન કહેવાશે. ડન. હવે જો તમને આ દ્વિભાજનમાં હું તમને સમજાવું કે દ્વિભાજનમાં શું જોવા મળે છે, તો આ જે દ્વિભાજન છે ને, આ જે દ્વિભાજન છે એ દ્વિભાજન અમીબાની અંદર જોવા મળે છે. કોની અંદર જોવા મળે છે? અમીબા. કયા બા? અમીબા. તો આ જે અમીબા છે, અમીબાની અંદર દ્વિભાજન જોવા મળે છે. હવે આ અમીબાની અંદર શું છે? આ એક અમીબા છે. હવે અમીબાની અંદર કોષ કેન્દ્ર છે. તો ધીમે ધીમે જેમ પ્રજનન એકલ સર્જનમાં દ્વિભાજનની પ્રક્રિયા કરવાનો છે અમીબા, ત્યારે એની કોષની અંદર રહેલી
કોષીય સામગ્રીને વધારે છે. હવે કોષીય સામગ્રીને વધારે તો કોષીય સામગ્રીને ક્યારે વધારે? તો એને દ્વિભાજનની પ્રજનનની પ્રક્રિયા કરવાની હોય ત્યારે વધારે છે. અને કેટલી વધારશે? તો એકમાંથી બે બને એટલી વધારશે. એકમાંથી કેટલી બને? બે બને એટલી વધારશે સામગ્રીને. અને જો એકમાંથી આ બે બને એટલી સામગ્રીને વધારશે, પછી એક સમય આવશે કે એ અમીબા છે એકમાંથી બે બની જશે. એકમાંથી કેટલા બની જશે? બે. અને બે અલગ અલગ કોષ કેન્દ્ર પણ હશે અને એની અંદર કોષીય જે રસ છે એ પણ કોષીય રસ હશે. તો જો અહીંયા તો આ કેન્દ્ર છે અને આ કેન્દ્ર છે અને આ જે ભાગ છે એ શું છે? કોષ રસ છે. તો હવે આ જે કોષ રસ છે તમને અહીંયા કોષ કેન્દ્ર પણ જોવા મળે છે, અહીંયા પણ કોષ કેન્દ્ર જોવા મળે છે. બે બને છે પણ છતાં બંનેમાં કેટલા કોષ કેન્દ્ર તો હાજર જ છે. તો આ પ્રક્રિયા કઈ છે? દ્વિભાજનની પ્રક્રિયા. અને આ દ્વિભાજનની પ્રક્રિયા કોની અંદર જોવા મળે છે? તો આ દ્વિભાજનની પ્રક્રિયા અમીબાની અંદર જોવા મળે છે. ઓકે, હવે આગળ જોઈએ કે દ્વિભાજનની પ્રક્રિયાની અંદર આ એક સજીવ તો અમીબા જોયો, અને પણ બીજો પણ સજીવ છે, યાદ રાખજો. એ સજીવનું નામ છે લેશમાનિયા. શું નામ છે? લેશમાનિયા. હવે આ લેશમાનિયા એટલે શું? કે ઓછું માને એવું નહીં. હા, ધ્યાનમાં રાખજો કે લેશમાનિયા, લેશ એટલે ઓછું, લેશમાનિયા ઓછું માને એવું નહીં. હા ને? હા, તો આ લેશમાનિયા છે, લેશમાનિયાની અંદર એક છેડા ઉપર ચાબુક જેવી રચના જોવા મળે છે. પાછું આ ચાબુક જેવી રચના કેવી? તો આ જે લેશમાનિયા છે, આ લેશમાનિયાની અંદર કોષ કેન્દ્ર છે, પણ એના એક છેડા ઉપર ચાબુક જેવી રચના છે. તો આ જે આકૃતિ છે, આ જો ચાબુક જેવી રચના છે, આ ચાબુક જેવી રચના એ કોની અંદર જોવા મળે છે? લેશમાનિયાની અંદર જોવા મળે છે. અને એ એના નિયત આયામ. હવે જોજો, તમને એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ શીખવાડું છું કે જો આ જે ભાગ છે, આ લેશમાનિયાનો ભાગ છે, આ લેશમાનિયા ઉપર ચાબુક જેવી રચના છે, અને જો એનો ઊભો ભાગ આ ડોટ ડોટ લાઈન કરું છું, એ ડોટ ડોટ લાઈન ઊભા ભાગથી જો એનો ભાગ પડે તો એને આયામ ભાગ કહેવાશે. એને આયામ ભાગ કહેવાશે. અને જો આ રીતે ડોટ ડોટ આડો ભાગ પડે તો એ ભાગને અનુપ્રસ્થ ભાગ કહેવાશે. તો હવે તમે મને કહેશો કે અનુપ્રસ્થ એટલે કેવો ભાગ? આડો. અને આયામ એટલે કેવો ભાગ? ઊભો. આયામ એટલે કયો ભાગ? ઊભો. અને અનુપ્રસ્થ એટલે કયો ભાગ? તો આડો ભાગ. ઓકે, આટલું ખ્યાલ આવી ગયો. તો હવે જે આ લેશમાનિયાની અંદર જે ભાગ જોવા મળે છે, એકમાંથી બે લેશમાનિયા બને છે, તો અહીંયા એ એના આયામ ભાગથી બે ભાગમાં વહેંચાય છે. કયા ભાગથી વહેંચાય છે? આયામ ભાગથી. તમે આ ચેપ્ટર 7માં વાંચશો ત્યારે તમને આ ભાગ તમને જોવા મળશે કે આયામ, આ શબ્દ જોવા મળશે. અને સાથે સાથે એકમાંથી બે ચાબુક બનાવે છે. અને આ જે એકમાંથી બે ચાબુક બનાવે છે એ પછી આ જે લેશમાનિયા છે એ બે ભાગમાં વેચાય છે. અને બંને જોડે એક એક ચાબુક આવી જાય છે. અને ચાબુક જેવા સૂત્રાંગો જેવા રચના છે. હવે આ જો સૂત્રાંગો જેવી રચના છે ને, તો આ એને હલનચલનમાં મદદ કરે છે. આ એને શામાં મદદ કરે છે? હલનચલનમાં જોવા મદદ કરે છે. અને આ જે લેશમાનિયા છે ને, એ લેશમાનિયાથી કાલા અઝર નામનો જે રોગ છે ને, એ રોગ ફેલાતો હતો. કયો રોગ ફેલાતો હતો? કાલા અઝર નામનો રોગ ફેલાતો હતો. હવે આગળ જે આપણે કયું ભાજન જોયું? દ્વિભાજન. હવે દ્વિભાજન પછી આપણે આગળનું જોઈશું. તો એ આગળનો જે ભાગ છે, એ આગળના ભાગને આપણે કહીશું બહુભાજન. તો આ ભાજનનો જ એક પ્રકાર છે. તો બહુભાજન કોની અંદર જોવા મળશે? બહુભાજન આપણે જોવા મળશે તો પ્લાઝ્મોડિયમની અંદર. આ પ્લાઝ્મોડિયમ તમે સાંભળ્યું છે? હા, ધોરણ 8ની અંદર તમે આ પ્લાઝ્મોડિયમ શબ્દ સાંભળ્યો છે. હવે જે આ પ્લાઝ્મોડિયમ છે ને, એ પ્લાઝ્મોડિયમ શું છે? તો પ્લાઝ્મોડિયમ પોતે પરોપજીવી છે. ધ્યાન રાખજો, પરોપજીવી એટલે શું? તો જે જીવન માટે બીજા ઉપર આધાર રાખે. અત્યારે હાલ આપણે ભણીએ છીએ તો ભણવાના જે પૈસા છે આપણે જાતે નથી લાવતા, એ આપણે મમ્મી પપ્પા ઉપર આધાર છીએ. તો આ રીતે પરોપજીવી છે. હવે જે આ પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, એની એક સાથે અનેક સંતતિ બનાવે છે. એક સાથે કેવી સંતતિ બનાવે છે? અનેક સંતતિ બનાવે છે. એક સાથે અનેક સંતતિ બનાવે છે. કોણ બનાવે છે? તો આ જે અનેક સંતતિ પ્લાઝ્મોડિયમ બનાવે છે. અને તમને ખ્યાલ હશે કે જો નહીં ખ્યાલ હોય ને તો યાદ આવશે કે આ જે પ્લાઝ્મોડિયમ છે ને, પોતે પ્રજીવ છે બેટા. કોણ છે? પ્રજીવ. હવે પ્રજીવ યાદ છે તમને? ચેપ્ટર 8, ધોરણ 8માં બીજું ચેપ્ટર છે સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. તો એની અંદર
આ જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે અને એ પ્રજીવ એક રોગ કરે છે જેનું નામ છે મેલેરિયા. કયો રોગ છે? મેલેરિયા. હવે એક ક્વેશ્ચન છે કે મેલેરિયા રોગ માટે જવાબદાર જે મચ્છર છે એ મચ્છરનું નામ શું છે? તો જવાબદાર મચ્છર છે મચ્છરનું નામ છે માદા એનોફિલસ. માદા એનોફિલસ. આ જે મચ્છર છે એ મચ્છર શું કરે છે? તો મેલેરિયા નામનો રોગ કરે છે. હવે આના પછી એક પ્રક્રિયા છે યીસ્ટ. યીસ્ટની અંદર પણ આ રીતે પાચન અને કલિકા સર્જન બંને પ્રક્રિયા જોવા મળે છે. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી જોઈશું અને આગળનો જે ભાગ છે અલિંગી પ્રજનનની પદ્ધતિ અવખંડન એ બીજા પાર્ટની અંદર તમે નિહાળશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. Subscribe my channels and share this video for your friends and support